આજે છે ને ઘણી બધી કમેન્ટ છે ને, તો એ બધી કમેન્ટનો આજ તમને જવાબ મળી જશે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અમારા પતુભાઈ શું કરતા હે બિસ્કિટ ખાય? જય દાદા, લાઈક કરજો. હા, આવો બિસ્કિટ ખાવ એમ તો કે. હા, ક્રીમ વાળા બિસ્કિટ ખાય હે? તમારા પતુભાઈ છે ને બિસ્કિટ ખાય છે ને મારા બા છે ને ટાણા જો ઘરે છે, આજ પૂતા છે તો એને કડી ખુવા દે, એને છે ને જગાડવા નથી. ને અમારા પૂજાબેન શું કરતા હે જો. કેમ પૂજાબેન? ટીવી જો. જય માતાજી, રામ રામ બધાને. ટીવી જો. ટીવી જો. આજ શનિવાર છે એટલે વહેલા રજા પડી ગઈ ને, એટલે ટીવી જો. લેસન નહીં આપ્યું તો એટલે એ હું એક ધારી ડોકે લાવે. અને ફેમિલી કાલ અમારા ભેં વહી ગઈ ને એટલે છે ને આમ જો ખીલો હાવ ખાલી થઈ ગયો. જો ખાલી થઈ ગયો, અહીં કંઈ બાંધો નહીં. ને આમે છે ને અહીં કોબું જ કરેલું હતું પણ દેખાતું નહીં. જો આવી રીતે કોબું બધું કર્યું હતું. હવે તો આમને જ રહે, તો અહીંયા કોકને બેઠવું હોય તો બેઠી શકશે. હવે હાવ ખીલો ખાલી થઈ ગયો. મારો બાવ અટાણ હુતા છે, જાગીને પછી તમને મળાવી. તો હાલો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ફેમિલી બધા જાગી જાય. મારા યતુભાઈ પણ જાગી જાય. ભાઈ તમે જાગી જા, તમે જાગી જા. દાંત કાઢો મેટા, જાગી જાય, શરમાઈ જાય. ને હારે મારા બાપ પણ જાગી જા. કેમ બા? જય માતાજી. આપણે ગંગો વૈજ્ય ને કાબે તો ગંગો કે ના લાગતો ને અધૂરો અધૂરો લાગે કાબે, શું નો લાગે એમ. ને આયા તમે જો ભાઈ આવું કરે બધા. ઈવડા છે ને આ બરફ જો, બરફ એટલો બધો જામી ગયો ત્યાં આ બધા કાસે કાસો બરફ ખાય. એ બરફ ન ખવાય બસ શરદી થઈ જાય. બાવે આને ખેવડાવ્યો ખવાય નહીં હે, પાડી દીધો. આ જો તો કોરે કોરો બરફ ખાય. એ મજા આવે તમને આમ જો 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 પણ એને ઠંડુ લાગે. જોતો 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 ખવડાવ્યું કેવો મોઢું કરે, મોઢું તો કરે. આ બધા કોરા કરો બરફ ખાય તને મજા આવે. ફેમિલી અટણ છે ને પાછા નળ આવી જાય, તો નળ આવી જાય. હવારમાં આવ્યા છે તો હવારમાં હેરકું પાણી ન ભરવાનું. અટણ પાછા આવ્યા નળ નું પાણી ભરાઈ ગયું, મોટર કરી દઉં બધું પાણી ભરાઈ ગયું. આજ છે ને 2 વાર નળ આપ્યા, કેમ કે પહેલી વાર ઓછું આપ્યું છે ને અટણ પાછું સારું આપ્યું. હવે પાણી ભરાઈ ગયું એટલે મોટર તો બંધ કરવી પડે ને. પાછા તૈયાર થઈ ગયા હે બાગડાલાલ? કેમ બેન સારું ને? હા, આ બાગડાલાલ પાછા તૈયાર કરી દીધા. અહીંયા જો કવર આવે. શું કરે તું? બાને કવર આવે. લે 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 એને આવું હો. આ કેવો ઓળખે બોલો. જા જા જા. અમારે છે ને હે પતુભાઈ તમારા હેવાયો હતો જ થી, પણ અમારા હેતુભાઈ પણ અમારા હેવાયા થઈ ગયા છે. કા જ્યાં ભળે ને ના એમ કે મને તેડ, મને તેડ. કા હાલો ઉભા થાવ. યાર મારા ચશ્મા ન પકડી લે તો સારું, નકર મારા ચશ્મા બહુ પકડી લે. ફેમિલી આજે છે ને એક સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ, કેમ કે તમે બધાએ બહુ કોમેન્ટ કરી છે. તમે બધાએ બહુ કોમેન્ટ કરી છે, તો કમેન્ટનો છે ને તમને બધાને ખબર જ છે કે હું જવાબ આપું છું. તો આજે છે ને ઘણી બધી કમેન્ટ છે ને, તો એ બધી કમેન્ટનો આજ તમને જવાબ મળી જશે. અને હા, તમે બધા ઘણી કમેન્ટ કરતા હતા કે એમ કહેવાય કે ભેં કેમ વેચી દીધી ને કેટલામાં વેચી દીધું. એ બધું છે ને તમને આ વિડીયોમાં બધી ખબર, ટોટલી બધી ખબર પડી જાય કે મમ્મી પેઢિયાવાડામાં રહે, કેમ બેન એમ કહેવાય કે નળિયાવાડામાં રહે. એ બધી છે ને તમને ટોટલિંગ આજ બધા ઘણા બધા પ્રશ્નો છે ને, તો બધા પ્રશ્નનો તમને આજ જવાબ મળી જાય. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તે લાઈક કરજો. તો પેલી કમેન્ટ તો જવાબ એવી આપી દઈએ કે મારા બા અહીંયા છે જો એ તો ભાઈને લઈને બેઠા. તો જવાબ એવો છે સવાલ કે તમારા બા છે એ કેમ અલગ કપડાં નથી પહેરતા, એકને કેમ કપડાં પહેરે છે? તમે એના કપડાં લઈ ગયો તો હું મારા બાને જ પૂછું, બા એ બા એકને કપડાં હું લાવ પહેરો હે? એક ને એક જ હોય ને, એક હાડલા ને 2 કટકા હોય તો પછી એક 2 વારા ફરતી ઓઢવાના હોય. હા, મારા બા શું કરે, એક હાડલા છે ને 2 કટકા કરી નાખે. પછી તમને એમ થાય કે હા એક ને એક વડે એવું લાગે કે બે તો હંદાઈ હાડલા હું હાડલો ઓઢતી નહીં, હાડલા લાટ પડ્યા. હાડલા છે ને મારા બા ને ઓઢતા, કે બહાર જવાનું હોય ને તો જ હાડી ઓઢવાની હોય. નકર મારા બા ને
ઓઢવાનું હોય કટકા કાબા એક હાટલા ને 2 કટકા કરીએ તો જ્યાં સુધી ઈ પૂરા ન થાય ને તમારા બા બીજે હાટલો ને પાડતા કટકા કરે બધાય કમેન્ટ કરતા હતા કે પૂજાબેન ને તો તમારે ફિલ્મ જોવા લઈ જાવે ને પતુભાઈ નો આવ્યા તો કાંઈ નહીં પણ પૂજાબેન ને તો લઈ જાવે ને તો પૂજાબેન ને અમે ફિલ્મ જોવા કેમ લઈ ગયા ની ઈ તમને હવે કહી દઈ જો પૂજાબેન એલા આવે કેમ પૂજાબેન મારે બાકી નથી લખવાનું તો એટલે પાકીનટ ને લખવાનું હતું એટલે હા પાડી હતી. એવું છે એમ ને નકર બધા એમ કહેતા કે પૂજાબેન ને તો ફિલ્મ જોવા લઈ જાય ને પણ પૂજાબેન ને ભણવાનું વધારે પેલા હોય કા પૂજાબેન પછી બહાર જવાનું હોય કાકા રજા ને એવું હોય ને તો થાય અમારે છે ને રજાને દી જ રાખવાનું હતું પણ શુક્રવારને દિવસે છે ને એ ફિલ્મ એમ કહેવાય કે બદલી જતું હતું એમ તો પેલા જ અમે જઈ આવ્યા હતા કા પૂજાબેન એટલે પૂજાબેન નતા આવ્યા નોટબુક ને એવું બધું પૂરું કરવાનું હતું ને એટલે નતા આવ્યા કેમ પાછી ખેલે જાય તો આવશું હા અને ફેમિલી એક કમેન્ટ છે બહુ આવે છે તો એ કમેન્ટનો મેં જવાબ પણ આપી દીધો છે તો પાછું કહી દઉં કે અમારા ગામનું નામ શું છે તો અમારા ગામનું નામ છે સથરા મવા તાલુકામાં આવેલું છે જિલ્લો અમારો ભાવનગર છે અમારા ગામનું નામ છે સથરા ઘણીવાર મેં કીધું પણ નવા વ્યૂઅર્સ હોય એને ખબર ન હોય એટલે કમેન્ટ કરતા હોય તો કમેન્ટનો જવાબ આપી દીધો અને હા બીજી મેન વાત છે કે તમે એટલે હમી પેઢિયાવાળા એટલે સારા મકાનમાં રહીએ છીએ અને બેન ને ઈ કેમ નળિયાવાળા મકાનમાં રહીએ છીએ તો એનો પણ હવે જવાબ દઈ દઉં પહેલા તમને એક વાત કહી દઉં કે હમી છે ને અમારા લગ્ન થયા તો અહીં કઈ રૂમમાં રહેતા તમને કહું અમે આ રૂમમાં રહેતા આ નળિયાવાળી જ રૂમમાં રહેતા પણ પછી અમે ઈ બનાવ્યું અને બેન છે ને એનો રૂમ છે આ જો આ બેનનો ને એનો રૂમ છે તો બેન ને ઈ છે ને આ નળિયાવાળા રૂમમાં રહે છે તો બધાની કમેન્ટ એમ છે કે બેન ને ઈ નળિયાવાળી રૂમમાં કેમ રહે ને તમે કેમ હારી રૂમમાં રહી છે તો એનો પણ વાગડી બેન જ જવાબ દે હે બેન બધાને કહેવાનું એમ છે કે અમે પેઢિયાવાળી રૂમમાં રહીએ છીએ ને તમે કેમ નળિયાવાળી રૂમમાં રહો છો તો એનો તમે જવાબ દો એ પેલા નળિયાવાળામાં જ રહેતા પછી વાવાઝોડામાં એનો રૂમ બનાવ્યો પછી એ ના રહે ને અમે નળિયાવાળી રૂમમાં રહીએ હજી એક રૂમ બનાવશું તો અહીંયા બેન ને રહેવાનું કા વાવાઝોડું બહુ હતું એટલે અમે છે ને બહુ તકલીફમાં આવી ગયા હતા કે અમારે છે ને આ રૂમમાં તો અમારે આ નળિયાવાળા રૂમ છે ને તો એમાં તો અમારે કાંઈ રહેવાય એમ જ નહોતું પછી અમારે અહીંયા પતાવાળી રૂમ છે તો અમે ના છે ને મહેન રાત કાઢી હતી પછી સંદીપે એવો વિચાર કર્યો છે કે છે ને ગમે એમ થાય ને પણ રૂમ તો બનાવી છે પછી એમ કહેવાય ને ત્યાં અમારી પોઝિશન થોડીક આમ હલકી હતી આમ એમ કહેવાય કે એટલું બધું નહોતું કે રૂમ બનાવી શકીએ એમ પછી અમે એમ કહેવાય ને કે સંદીપે ગમે એમ કરીને કોઈક પાસે લઈ કાંક ગમે એટલું એમ કહેવાય ને સમજી જતા કે નો હોય ને કોઈક પાસે આ તે કરીને સંદીપે પછી આ રૂમ બનાવ્યો ને પછી અમે છે ને આ રૂમમાં રહેવા વહી આવ્યા એટલે છે ને અમે આમાં રહીએ છીએ ને બેન એ ના રહી છે અને હા ઘણાની બધાની કમેન્ટ છે કે તમારું ફળિયું પણ ઘણું બધું છે તમારી જગ્યા પણ ઘણી બધી છે તો હવે મસ્તનું એક મકાન બનાવી નાખો એટલે બધા મકાન મસ્તના કરી નાખો પણ એમાં એમ છે મકાન તો આગળ પાડી નાખીએ ફેમિલી પણ આપણે એમ કહેવાય ને કે થોડીક ફેર થઈ જાય મકાન બનાવવાની તો ત્યાં સુધીમાં આપણે તો મકાન ન બનાવી શકીએ મકાન બનાવશું જરૂર મકાન બનાવશું પણ એમ કેવું કે હજી થોડોક સમય વયો જાય હજી વાર લાગશે પછી નવા મકાન બનાવશું હમણાં તો કાંઈ ફેર નથી નવા મકાન બનાવવાની ને તમે એટલું કીધું તો થેન્ક યુ એ દિન તમે આપણે નવા મકાન હારા બનશે આવો નવો સપોર્ટ કરતા રહેજો ફેમિલી બીજી વાત કે છે ને બધા એમ કહેતા કે સડક હમી કરી નાખો સડક હમી કરી નાખો સડક તો મેં ઘણી વાર કીધું છે એ અમારે માથે ન હોય બધા અહીંયા હેરખું કરશે બધા એમ કહેતા હતા કે હેરખી સડક ને એવું બધું થઈ જાય રસ્તો ને એવું થઈ જાય ટૂંક સમયમાં અને બીજી વાત કે બધાની વધારે કમેન્ટ હોય કે પૂજાબેન છે એ કોણ છે એટલે આ પૂજાબેન ની કમેન્ટ બહુ આવે પૂજાબેન કોણ છે માણા કે માણા એટલે બધાને આપણે ઘણી વાર 2-3 વખત તો આપણે કહી જ દીધું છે તોય હું છે ને પાછું કહી દઉં કે અમારી પૂજાબેન છે એ મારી ભાણકી છે મારા નણંદની છોકરી છે એ અમારી હારે રહી છે કેમ કે નવા વ્યુઅર્સને ખબર ન હોય એટલે જવાબ આપી દીધો ને જો જવાબ મળી જાય તો કમેન્ટ કરીને કહી દેજો હજી એટલે પૂજાબેન અને બીજી કમેન્ટ હતી કે હેતુભાઈ ને છે ને આખા બાહન વાળા કપડા પહેરાવો એટલે મચ્છર ન કવડે જો આજે આખી બાહ વાળા કપડા પહેરાવે કા કઈ તો મચ્છર ન કવડે કા ઈ જોઈ અમારે હેતુભાઈ ને છે ને કપડા તો ઘણા બદના છે પણ એમ કહેવાય ને કે આખો દીમાં 3 થી 4 વાર કપડા બદલાવે ને એટલે કઈ નક્કી જ ન કહેવાય પછી અડધી બાહ વાળા પહેરાવે ક્યારેક આખી બાહ વાળા પહેરાવે એવી રીતનું હોય કપડા તો ઘણા છે આ છોકરાના ઘણા હજી પ્રશ્ન બાકી છે ને તો ઈ પ્રશ્નનો હવે તમને આપી દઈએ જવાબ કેમ સંદીપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી તો મોવા આવી ગયા છે ઘરે હા હવે તારે હું પૂછવાનું પૂછ બધાની કમેન્ટ એવી છે કે તમે ભે કેમ આપી દીધી એમ તો એમાં એમ છે ફેમિલી પહેલા એની માને વેચી નાખીને
એટલે ઈ એકલી પડી ગઈ એટલે એક ધારી બાંગુ બહુ નાખતી હા એકલું પણ લાગે એકલો ને મારા બા ને મારા પપ્પા ની એવાય છે મારા બા કે મારા પપ્પા ત્યાં કે બહાર જાય ને એટલે છોકરાને ન હોવા દેતી બહુ બાંગુ નાખતી એક ધારી પો 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 એક દેખાડો કરતી એમાં એટલે જ કહું કે છે ને એની માં વહી ગઈ ને પછી ને એક ધારી બાંગુ નાખવાનું ચાલુ કરી દીધું કેમ કે હાવ એકલું નથી. તમને બધાને ખબર છે કે બીજું એક માલ નતું એટલે માલ એકાદું હથવારું હોય ને તો ઈ એમ કે બાંગુ ન નાખે એટલે હાવ એનું એકલું પણ લાગતું હતું એટલે છે ને અમે વેચી નાખી. અને બીજી વાત કે આપણે ભેંસ છે ઈ કેટલામાં આપી કે થોડી ગાભડી હતી હાવ ખાલી જ હતી શું કહેવાય ખડાઈ કહેવાય કે 35,000 માં આપી દીધી કેમ કે અમારે છે ને ભેં હતી ને ઈ દોવા નથી દીધી એમને બધી કાશે ને હાવ ખાલી હતી ખાલી હતી એટલે પછી છે ને આપી દીધી. બીજી એક કોમેન્ટ છે કે અમે ડ્રેસ પહેરીએ છીએ તો સંદીપને કાંઈક સારા કપડાં પહેરાવો જીન્સના એવી તમે કમેન્ટ કરેલી છે. તો એમાં છે ને મારો વાંક નથી, એમાં છે ને વાંક છે આ સંદીપનો, તમારો જ વાંક છે. હું તમને એમ કહું કે શિવરાવેલા કરતા જીન્સ ને એવું પહેરો તો તમે ઈ કે મને ઈ ન ગમે. આવા જ મજા આવે શિવરાવેલા કાંઈ નહીં. હવે છે ને ફેમિલી હું છે ને આખેલે સીવરાવા નહીં દઉં, આખેલે જીન્સ ને એવું લેવડાવે એટલે હું ડ્રેસ પહેરું એટલે એને જીન્સ પહેરવાના. અને બીજી કમેન્ટ છે કે તમે ક્યારેક ક્યારેક ડ્રેસ પહેરો તો દરરોજ ડ્રેસ પહેરતા હોય તો નહીં ફેમિલી અમે છે ને દરરોજ ડ્રેસ ન પહેરી શકીએ કેમ કે અમારું અહીંયા છે ને ગામડું છે તો ગામડામાં છે ને વધારે એમ કહેવાય કે લગ્ન થયા પછી આમ હાહરિયામાં ન પહેરે એમ, નકર અમારે પિયરિયામાં તો પહેરીએ છીએ અમે જ્યાં જઈએ ના ફરવા જઈએ ના ને મારા બા પણ કહે છે કે તમારે ડ્રેસ પહેરવું તો પહેરો પણ અમે છે ને જરાક એમ કહેવાય કે ઘરે હોય ને તો મારા પપ્પાની ને એની લાશ કાઢવાની હોય અમારે અહીં તો એટલે છે ને હું નથી પહેરતી, અહીંયા સાડી પહેરી કાંઈક બહાર જવાનું હોય તો ડાયરેક્ટ ડ્રેસ પહેરી કાશ ને. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય, ટાટા.